નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરામાં નસબંધીના ઓપરેશન બાદ તબિયત લથડતા જંબુસરના વેડેજ ગામની મહિલાનું મોત। જંબુસર તાલુકાના વેડેજ ગામની નવી નગરીમાં રહેતી 32 વર્ષીય મહિલાનું પાદરા ખાતે નસબંધીનું ઓપરેશન કરાવ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો છે। સમગ્ર મામલે પાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના વેડેજ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભીમસંગભાઈ રાયસંગભાઈ જાદવના પત્ની સંગીતાબેન ઉંમર વર્ષ 32 ગત 4 જૂન 2026ના રોજ પાદરા ટાઉનમાં આવેલી ડોક્ટર રાજેન્દ્ર કોઠારીની હોસ્પિટલમાં સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું। ઓપરેશન બાદ અચાનક સંગીતાબેનનું પેટ ફૂલી જતા અને તેમની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ન્યૂ લાઈફ ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યાંથી 7 જૂન 2026ના રોજ તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 11 જૂન 2026ના રોજ મોડી રાત્રે આશરે 2 વાગ્યે ફરજ પરના તબીબે સંગીતાબેનને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીખાભાઈની ફરિયાદના આધારે BNSS કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। મારું નામ જાદવ ભીમસિંગ રાયસિંગ છે। હું ગામ વેડેજનો રહેવાસી છું। મારી વાઈફને 4 તારીખે કોઠારી હોસ્પિટલ પાદરા ખાતે એડમિટ કરેલા હતા। ત્યાં એડમિટ દરમિયાન એમને 1.5 દિવસ રાખવામાં આવ્યા। 1.5 દિવસ રાખવા બાદ એમને પેટમાં ફુલાવો પેદા થયો। ફુલાવો પેદા થયો મેં ડોક્ટરને પૂછવામાં આવ્યું કે ડોક્ટરે એવું કીધું મને કે અંદર ગેસ થયેલો છે। ડોક્ટરે ગેસની ટ્રીટમેન્ટ કરી। ટ્રીટમેન્ટ કરવા બાદ એમને કોઈ રિકવરી ના મળી। રિકવરી ના મળવાથી ડોક્ટર સાહેબે મને ગોત્રી હોસ્પિટલનું લખી આપેલું। ડોક્ટર સાહેબ 108 દ્વારા મને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા। ગોત્રી હોસ્પિટલમાં જે સાહેબ જે વાત કરેલી એ સાહેબ ત્યાં હાજર ના રહ્યા, તો અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં પાછા એડમિટ થયા। ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારે 1 દિવસ એડમિટ કર્યા। ત્યાં 1 દિવસ મારે ટ્રીટમેન્ટ કરી। 1 દિવસ ટ્રીટમેન્ટ કર્યા પછી બાદ ત્યાંના ડોક્ટર સાહેબ મને બીજે શિફ્ટ કર્યા। એ ડોક્ટર સાહેબ બીજે શિફ્ટ કરવાથી મને પારોલ હોસ્પિટલનું લિખિત આપેલું હતું। મેં પારોલ હોસ્પિટલમાં ના જવાની પડી। ત્યાંથી મેં SSG હોસ્પિટલ માટે એડમિટ થયા। SSG હોસ્પિટલમાં અમે 3 દિવસ ટ્રીટમેન્ટ કરાવડાવી। 3 દિવસ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ત્યાં મને કોઈ રિકવરી ના મળી। રિકવરી ના મળવાથી 11 તારીખ રાત્રે 2 વાગે અમારા સંગીતાબેનના ડેથ થઈ ગયેલા છે। આ ઘટના કયા દવાખાનામાં બની હતી? આ ઘટના અમારા પાદરા કોઠારી હોસ્પિટલ શરૂ થઈ SSG હોસ્પિટલ ખતમ થઈ છે। અમારા સરકાર દ્વારા મને કોઈ ન્યાય મળે અને આગળની કાર્યવાહી થાય અને મારા 3 નાના બાળકો છે, અમારા સરકાર આગળનો શું ન્યાય લાવે એ જોવાનું રહ્યું।